કેમ છો વાલા મિત્ર? આજનો ટોપિક આપણો છે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ઓન ઇમોબેલ પ્રોપર્ટી. સરકાર તરફથી આ બહુ મોટી રિલીફ આપવામાં આવી છે. સોરી, એકચ્યુઅલી એવું ના કહી શકાય કે ઓપોઝિશનના પ્રેશરથી આપણને આ રિલીફ મળી છે. પહેલા 1/4/24 પહેલા એવું હતું કે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ઓન સેલ ઓફ લેન્ડ ઓર બિલ્ડિંગ જે હતું એ ટેક્સ 20% દરે થતું હતું વિથ ઇન્ડેક્સેશન. પછી જુલાઈ 2024ના બજેટમાં એવી ઘોષણા કરી કે ભાઈ લોંગ ટર્મ કેપિટલ ગેઇન 12.5% પ્રમાણે ટેક્સ થશે. એટલે 20% વાળો ટેક્સ સીધો 12.5%. લોકોને ખુશી થઈ, પણ એકચ્યુઅલી એમાં ઇન્ડેક્સેશનનું બેનિફિટ નહીં મળે. આમ જોવા જઈએ તો ઘણા એવા કેસોમાં એવું થશે કે ટેક્સ પહેલાં કરતાં વધારે ભરવાનો આવી જશે. પછી પાર્લામેન્ટમાં હોબાળો થયો, લોકોનું પ્રેશર થયું અને આખરે ગવર્મેન્ટે એક ફાઇનાન્સ અમેન્ડમેન્ટ બિલ પાસ કર્યું તારીખ 6/8/2024. હવે હું તમને એક એક્ઝામ્પલ દ્વારા સમજાવી શકું કે 1/4/24 પહેલાંની ટેક્સની ગણતરી કેવી રીતે થતી હતી અને 1/4/24 પછી ટેક્સની ગણતરી કેવી રીતે થાય છે. તમે એક્ઝામ્પલમાં જોઈ શકો છો. પરચેસ છે 10 લાખ રૂપિયા, એની પરચેસની વર્ષ છે 2015-16, એનું ઇન્ડેક્સ પ્રાઇસ થાય છે 14,29,134. વેચાણ પ્રાઇસ છે 20 લાખ રૂપિયા અને કેપિટલ ગેઇન થાય છે 5,70,866 અને એની ઉપરનો ટેક્સ 20% લેખે 1,14,173. અને બજેટમાં જે નક્કી કર્યું છે 12.5% ટેક્સ, એ પ્રમાણે આપણે જોવા જઈએ તો ખરીદ કિંમત છે 10 લાખ, ખરીદનું વર્ષ છે 2015-16, ઇન્ડેક્સેશનનો બેનિફિટ નહીં મળે, વેચાણ પ્રાઇસ છે 20 લાખ રૂપિયા, કેપિટલ ગેઇન થાય છે 10 લાખ રૂપિયા અને 12.5% પ્રમાણે 1,25,000નો ટેક્સ આવે છે. તો આમ આપણે જોઈ શકીએ છીએ કે ટેક્સ રેટ ઘટાડ્યા પછી પણ ઓલ્ડ સ્કીમ કરતાં ન્યૂમાં 1,25,000 થાય છે અને ઓલ્ડમાં 1,14,173 થાય છે. આ એક ખાલી એક્ઝામ્પલ છે. ઘણા એવા કિસ્સોમાં બહુ મોટો તફાવત થાય છે જેથી કોમન પીપલનું ટેક્સનું બર્ડન વધે છે. હવે જે આ ફાઇનાન્સ બિલ અમેન્ડમેન્ટ જે થયું, હવે એનો બેનિફિટ માત્ર ખાલી ઇન્ડિવિજ્યુઅલ અને એચયુએફને જ મળી શકશે અને એ પણ પ્રોપર્ટી 23 જુલાઈ 2024 પહેલાંની ખરીદેલી હોય તો જ. કેપિટલ ગેઇન એક્ઝમ્પશન છે જે સેક્શન 54, સેક્શન 54EC, સેક્શન 54F, એ બધું કન્ટિન્યુ રહેશે. પણ ગવર્મેન્ટે જે ફાઇનાન્સ બિલના અમેન્ડમેન્ટમાં ક્લિયરલી લખ્યું છે કે તમારી ટેક્સની ગણતરી જે થાય છે ઓલ્ડ પ્રોવિઝન પ્રમાણે, એ ખાલી ટેક્સ કેલ્ક્યુલેશન પર્પઝ માટે જ છે. એનો મતલબ એવો થાય છે કે તમારે કેપિટલ ગેઇનનું એક્ઝમ્પશન જ્યારે લેવાનું આવે 54માં, 54EC કે 54Fમાં, તો એમાં જે કેપિટલ ગેઇનની રકમ જે જોવામાં આવે એ તમારે ન્યૂ પ્રમાણે ગણવામાં આવશે. એટલે રિઝલ્ટમાં એવું થશે કે તમારું ઇન્વેસ્ટમેન્ટ જે ન્યૂ પ્રોપર્ટીમાં કરવાનું હશે એ તમારે અલ્ટિમેટ વધારે કરવું પડશે. જો ઓછું કરવામાં આવશે તો તમારે એડિશનલ ટેક્સ 12.5% પ્રમાણે ભરવો પડશે. આઈ હોપ તમને આ માહિતી યુઝફુલ બની છે. સો ફ્રેન્ડ્સ, મારું પેજ લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.